કબજિયાત. કબજિયાત થવાનું મુખ્ય કારણ આપણી ખોરાકની ખોટી રીતભાત છે. હવે કબજિયાત કોને કહેશો? તમને દરરોજ સવારે એક જ ટાઈમે સંડાસ ના જવાય, કોઈક વખત બપોરે, કોઈક વાર સાંજે એવું જવાય, સવારમાં 2-3 વખત જવાય, ઇટ્સ ઓકે. સંડાસનો શરૂઆતનો ભાગ કઠણ આવે, જોર કરીને જવું પડે, તમારે ઘણી બધી વખત બેસી રહેવું પડે, એના માટે ઘણી બધી વાર લાગે, બરાબર? આ બધા જ એક યા બીજી રીતે કબજિયાતના લક્ષણો છે. અને કબજિયાત બધા જ રોગોનું મૂળ છે, બરાબર? તમારો કચરો જ શરીરની બહાર ના નીકળે. આંતરડાનું કામ છે શોષવાનું, ખાલી એબ્ઝોર્બ કરવાનું. આંતરડા, નાનું આંતરડું પચાવવાનું કામ કરે, બરાબર છે, અને મોટું આંતરડું એને શોષવાનું કામ કરે. જે પચ્યો છે, સારો અંશ બન્યો છે, એને શોષવાનું કામ કરે. તો તમે સારો અંશ બનાવ્યો હોય તમારા ખાધા ખોરાકી સારી રીતભાતથી, તો સારું આંતરડામાં બને, અને ખરાબ બનાવ્યું તો ખરાબ બને. અને ખરાબ એ મોટું આંતરડું શોષી જ લે, એટલે કચરો શોષે એ બધો બ્લડ સ્ટ્રીમમાં જાય, અને એ જ આ યુરિક એસિડ ને આ ક્રિએટિન ને બધું એ જ છે, બીજું કાંઈ નથી. અને એનું કારણ છે આપણે વારે વારે ખાઈએ. આપણે ગેસ પર ચોખા ચડાવીએ ને, ખીચડી મૂકીએ છીએ ને, તો એમાં એક વખત ચોખા ચડાવવા મૂક્યા, એમાં ચપટી ચોખા વારે વારે નાખીએ છીએ કોઈ દિવસ? લાવ થોડાક નાખું, લાવ થોડાક નાખું, એવું નાખીએ છીએ? નથી નાખતા ને. આપણે પાણી ઉમેરીએ ને તો બી એ ગરમ કરીને ઉમેરીએ છીએ અંદર, ઠંડુ પાણી બી નહીં નાખતા. તો બહાર જે ખોરાક પચે છે એનામાં આટલું ધ્યાન રાખીએ છીએ, તો આપણા પેટમાં બી એક અગ્નિ છે, જઠરાગ્નિ, બરાબર? તો જઠરાગ્નિમાં તમે 1-1 મિનિટે અથવા અડધો કલાકે ચપટી ખાવાનું નાખો તો શું થાય? અડધા પેલું નીચે પચેલું ચાલુ થઈ જાય, નાખો એટલે પેલા એસિડ આવવાનું ચાલુ થાય, પચવાનું ચાલુ થઈ જાય. ફરી નાખો એટલે અડધું કાચું પાકું ભેગું થાય. કાચું પાકું ભેગું થાય એટલે છે ને પચે નહીં, સડે. ખોરાક આંતરડામાં સડે. 21 ફૂટ લાંબુ આંતરડું છે આપણું. સડે એટલે શું થાય? અંદર ડસ્ટબિનમાં અહીંયા ભાત રાખ્યો, મેં ભાત મૂકી રાખ્યો, ચાલો ડસ્ટબિન બંધ કરી દીધી, 1 દિવસ થયો, 2 દિવસ થયો, શું થયું? સડે એટલે ગેસ આવે, ખોલજો પછી ઢાંકણ, કેટલી વાસ મારે. એ સડેલો બધો ગેસ પેટમાં આંતરડામાં જામ થઈ જાય, કેમ કે નીચે તો કબજિયાત છે, સ્ટૂલ નહીં પાસ થતું, તો ગેસ ક્યાંથી પાસ થવાનો છે? સ્ટૂલ જ ના પાસ થાય તો પછી એ સડે એટલે પેટમાં ગેસ થાય, ગેસ થાય એટલે પેટ ફૂલી જાય. જેને પેટ હંમેશા છે ને સોફ્ટ હોવું જોઈએ. પેટ પર હાથ મૂક્યા ને એટલે એકદમ અંદર દબાય ને એવું સોફ્ટ, એ પેટની નોર્મલ તાસીર છે. જેને પેટ એકદમ ટાઈટ, કડક, તણાયેલું એકદમ રહે, દબાઈ જોજો કોઈક વાર બધા પોતપોતાનું પેટ, એટલે ખબર પડી જશે કે આપણું પેટમાં કેટલો ગેસ છે, આપણા કેટલું પાચન આપણું ખોટું છે. બધા ટ્રાય કરવાની છૂટ. તો એ સોફ્ટ હોવું જોઈએ, એ હોતું નથી જનરલી. તો એ ગેસ જ છે, ગેસ જ ભરાયેલો છે. ગેસ તો કેવી રીતે નીકળે? તમારું આગળનું પચે, કબજિયાત ઓછી થાય તો ગેસ નીકળે. તો જેને કબજિયાતનો પ્રોબ્લેમ છે એ દિવેલનો પ્રયોગ કરી શકે છે. કેમ કે અત્યારે ઘી તેલ નહીં ખાનારા બહુ જ એલોપેથીમાં એટલું બધું ગેરમાર્ગે દોરે છે. હું એલોપેથીની વિરોધી નહીં, જરાય નહીં. ઇમરજન્સીમાં બહુ જ જરૂરી છે અને સારું જ છે. હમણાં એક્સિડન્ટ થયો હોય અને હું કહું કે બેઠા પ્રાણાયામ કરો તો નોટ પોસિબલ, બરાબર? ઇમરજન્સીમાં પણ એ 5 થી